તો ચાલો મિત્રો આપણે રચના સદસ અંગોથી વિપરીત એવા કાર્ય સદસ અંગોની ચર્ચા કરીશું. કાર્ય સદસ અંગો જે કાર્યની દ્રષ્ટિએ સમાન છે પરંતુ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, એવા અંગોને કાર્ય સદસ અંગો કહેવાય. દાખલા તરીકે પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. જો અહીંયા પતંગિયા અને પક્ષીની પાંખ બંનેમાં પાંખ છે અને બંને ઉડવાનું કાર્ય કરે છે, કાર્ય સરખું, પણ રચના જુઓ, રચના બંનેની અલગ. રચનાની દ્રષ્ટિએ સમાન નથી, કાર્યની દ્રષ્ટિએ સમાન છે. રચનાની દ્રષ્ટિએ સમાન નથી એનો મતલબ કે આ બંનેના પિતૃ એક જ નથી. એટલે કાર્ય સદસ અંગો એ એક જ પિતૃ ધરાવતા નથી, ખાલી કાર્યની દ્રષ્ટિએ સમાન છે. આવું કેમ બન્યું કે ભાઈ આ સજીવો કાર્યની દ્રષ્ટિએ સમાન છે, પિતૃ એક નથી, રચના એક નથી? આવું કેમ બન્યું? તો એવો એક અધિતર્ક છે, એવી એક માન્યતા છે કે ભાઈ આ બધા સજીવો છે ને એક જ નિવાસ સ્થાનમાં રહેતા હોવા જોઈએ. દાખલા તરીકે આ પતંગિયા અને આ પક્ષી બંને હવામાં ઉડે છે, હવામાં વિચરે છે, બંનેનું નિવાસ સ્થાન એક જ છે. એટલે એક જ નિવાસ સ્થાનના પરિણામે આ બંને એક જ પ્રકારનું અનુકૂલન પ્રાપ્ત કર્યું. એટલે એવી એક માન્યતા છે. કાર્ય સદસ અંગો બનવા પાછળનું તર્ક શું? તો સમાન નિવાસ સ્થાનોના પરિણામે જુદા જુદા સજીવ સમૂહોમાં સમાન અનુકૂલનો પ્રાપ્ત થયા, જેને આપણે કાર્ય સદસ અંગ કહીશું. સમાન નિવાસ સ્થાન છે, ભલે સજીવો જુદા જુદા છે પણ છતાં અનુકૂલન અને કાર્ય એક સરખું છે, જેને આપણે કાર્ય સદસ અંગ કહીશું. અને આવો જે ઉદ્વિકાસ થયો ને એને અભિસારી અથવા તો કોન્વર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય છે. કોન્વર્જન્ટ ઇવોલ્યુશન, અભિસારી ઉદ્વિકાસ, જે અપસારી ઉદ્વિકાસથી બિલકુલ ઊંધું. અપસારી ઉદ્વિકાસમાં શું હતું? એક જ પિતૃમાંથી ઉદ્વિકાસ થાય. એક જ પિતૃના સજીવો જુદી જુદી દિશામાં ઉદ્વિકાસ કરે એને અપસારી કહેવાય. ડાયવર્જન્ટ, એક જ પિતૃના સજીવો જુદી જુદી દિશામાં ઉદ્વિકાસ કરે એને અપસારી ડાયવર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય. જ્યારે અહીંયા શું છે, સમાન પિતૃ ન ધરાવતા હોય એવા સજીવો એક જ દિશામાં ઉદ્વિકાસ કરે તો એને અભિસારી અથવા તો કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય છે. પહેલાંથી બિલકુલ ઊંધું. પહેલામાં એક જ પિતૃ ધરાવતા હતા, આમાં એક જ પિતૃ નથી ધરાવતા. પહેલામાં એક જ પિતૃ ધરાવતા હતા, આમાં એક જ પિતૃ નથી ધરાવતા. પહેલામાં એક જ પિતૃ ધરાવતા સજીવો જુદી જુદી દિશામાં ઉદ્વિકાસ કરતા હતા, આમાં એક પિતૃ ન ધરાવતા હોય એવા સજીવો એક જ દિશામાં ઉદ્વિકાસ કરે છે. પિતૃ એક નથી, બરાબર ને, પણ ઉદ્વિકાસની દિશા એક જ છે. બંનેનું કાર્ય શું છે? ઉડવાનું છે, જેને આપણે કાર્ય સદસ અંગો કહીશું. કાર્ય સમાન છે અને આવા કાર્ય સદસ અંગોના આપણે ઘણા બધા ઉદાહરણ પ્રાણીઓમાં આપી શકીએ છીએ. દાખલા તરીકે ઓક્ટોપસ અને સસ્તનની આંખ, પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ આ કાર્ય સદસ અંગોના પ્રાણીમાં ઉદાહરણ થયા. એમ તો તમે વનસ્પતિમાં પણ કાર્ય સદસ અંગોના ઉદાહરણ આપી શકો છો. ઉદાહરણ તરીકે શક્કરિયા અને બટાકા. શક્કરિયામાં ખોરાક સંગ્રહી મૂળ અને બટાકામાં ખોરાક સંગ્રહી પ્રકાંડ એ કાર્ય સદસ અંગોના ઉદાહરણ છે. બંનેમાં કાર્ય એક જ થયું, કયું? ખોરાક સંગ્રહનું. પણ શક્કરિયામાં ખોરાક સંગ્રહ કોણે કર્યો? મૂળે. અને બટાકામાં કોણે કર્યો? પ્રકાંડે. એટલે કાર્યની દ્રષ્ટિએ સમાન થયા, ઉદ્ભવ અને રચનાની દ્રષ્ટિએ નહીં. આને આપણે કાર્ય સદસ અંગ કહી શકીએ. આમ કાર્ય સદસ અંગ દ્વારા તમે અભિસારી પ્રકારનો ઉદ્વિકાસ સમજી શકો છો. એટલે કાર્ય સદસ અંગ એ અભિસારી ઉદ્વિકાસના પુરાવા છે. ચાલો આપણે હવે એક નવો પુરાવો લઈએ. જીવ રાસાયણિક પુરાવો કે ભાઈ આ જે જુદા જુદા સજીવો છે આપણી આસપાસ પૃથ્વી ઉપર, એ જુદા જુદા સજીવોમાં પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી એક સમાન હોય છે. ભલે અસંખ્ય પુષ્કળ વિવિધતા ધરાવતા સજીવો છે આપણી આસપાસ, પણ આ જુદા જુદા સજીવોમાં પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી એની ક્રિયા પદ્ધતિ એક સમાન હોય છે. અને એ એવું દર્શાવે છે કે આ બધા એક સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે. આમ જીવ રાસાયણિક ક્રિયાઓની સમાનતા એ એક સમાન પૂર્વજ હોવાના
પુરાવા આપણને આપે છે. જૈવ રાસાયણિક ક્રિયાઓની જે સમાનતા છે ને એ આપણને એક સમાન પૂર્વજ હોવાના પુરાવા આપે છે. અને મનુષ્ય પાસે આ જ્ઞાન હતું અને એટલે જ મનુષ્ય આ જ્ઞાનનો ઉપયોગ કર્યો. કેવી રીતે? ચાલો આપણે જોઈએ. મનુષ્યએ શું કર્યું? વનસ્પતિ અને પ્રાણીઓની જે વન્ય જાતિઓ હતી ને એમાં સંવર્ધન કરાવ્યું અને એમાં સંવર્ધન કરાવીને નવી નવી પાલતુ જાતો બનાવી અને એ પાલતુ જાતોનો પોતાના વિવિધ ક્ષેત્રમાં પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. કૃષિમાં, બાગાયત વિદ્યામાં, રમતગમતમાં, સુરક્ષામાં વગેરે જગ્યાએ એને ઉપયોગ કર્યો. હવે એક અગત્યની બાબત, જો મનુષ્ય 100 વર્ષોની અંદર આ રીતે નવી જાતિ બનાવી શકતો હોય તો શું કુદરત લાખો વર્ષોમાં આવી નવી જાતિઓ ન બનાવી શકે? બનાવી શકે. અને કુદરતે આ રીતે લાખો વર્ષોની ઉદ્વિકાસની પ્રક્રિયાના અંતે આવી ઘણી બધી આપણે પૃથ્વી ઉપર જોઈ શકીએ છીએ એવી નવી જાતિઓ બનાવી છે. એટલે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ થયો છે એના ઘણા બધા પુરાવો આપણી પાસે છે. આપણે અશ્મિ પુરાવા પણ જોયા, આપણે ગર્ભવિદ્યાના પુરાવા પણ જોયા, આપણે તુલનાત્મક રચનાના પુરાવા પણ જોયા, આપણે રચના સદસ્ય અંગ અને કાર્ય સદસ્ય અંગોના પુરાવાના આધારે ઉદ્વિકાસ જોયો અને છેલ્લે આપણે જૈવ રાસાયણિક પુરાવા પણ જોયા. બીજી એક બાબત, ડાર્વિન એવું કહે છે કે આ ઉદ્વિકાસની પ્રક્રિયા પ્રાકૃતિક પસંદગીના કારણે થાય છે. તો વાસ્તવમાં સાચું છે કે નહીં? તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થાય છે એને સમર્થન આપતું આપણી પાસે એક સ્પષ્ટ અને બહુ સારું ઉદાહરણ છે. ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. ડાર્વિન શું કહેતો હતો કે ભાઈ આ ઉદ્વિકાસની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? પ્રાકૃતિક પસંદગી દ્વારા. હવે આ વાત સાચી છે કે નહીં એને સમર્થન આપતું આપણી પાસે એક સરસ સારું મજાનું ઉદાહરણ છે. આપણે રસપ્રદ ઉદાહરણનો અભ્યાસ કરીએ. પ્રાકૃતિક પસંદગીને સમર્થન આપતા એક રસપ્રદ ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. અને આ ઉદાહરણ છે ઇંગ્લેન્ડનું. ઇંગ્લેન્ડમાં 1850માં કે જ્યારે ઔદ્યોગિકરણ નહોતું, લગભગ નહીવત હતું, શહેરીકરણ ઓછું હતું, પ્રદૂષણ ઓછું હતું, એ સમયે ઇંગ્લેન્ડમાં કોઈક વિસ્તારમાં ફુદ્દાઓનું એકત્ર કરવાની પ્રક્રિયાનું કલેક્શન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો શું જોવા મળ્યું? ઇંગ્લેન્ડમાં 1850માં કે જ્યારે ઔદ્યોગિકરણ ઓછું હતું, શહેરીકરણ ઓછું હતું, પ્રદૂષણ ઓછું હતું, એવા સમયે કોઈક વિસ્તારમાંથી ફુદ્દાઓને કલેક્ટ કરવાની પ્રોસેસ હાથ ધરી. તો એવા સમયે ઝાડ ઉપર સફેદ ફુદ્દાઓ વધારે જોવા મળ્યા, સફેદ પાંખવાળા ફુદ્દા. સફેદ પાંખવાળા ફુદ્દાઓ વધારે મળી આવ્યા ઝાડ ઉપર, જ્યારે કાળી પાંખવાળા ફુદ્દાઓ ઓછા મળ્યા. કાળી પાંખ ક્યારે? 1850માં ઇંગ્લેન્ડમાં જ્યારે ફુદ્દાઓને એકત્ર કરવામાં આવ્યું, કલેક્શન કરવામાં આવ્યું, ત્યારે ઝાડ ઉપર સફેદ પાંખવાળા ફુદ્દા વધારે હતા અને કાળી પાંખવાળા ફુદ્દા ઓછા હતા. આ વધારે અને આ ઓછા. આવું થયું. ચલો પછી આ એક તો પ્રદૂષણનો એક પ્રયોગ હતો જે એ સમયે હાથ ધરવામાં આવ્યો હતો. પછી ઘણા વર્ષો પછી 1920માં આ પ્રયોગ ફરીથી કરવામાં આવ્યો. 1920માં ફરી પાછા એ જ વિસ્તારમાં આ ફુદ્દાઓનું કલેક્શન કરવામાં આવ્યું. તો શું થયું? પરિણામ બિલકુલ ઊંધું મળ્યું. એ જ વિસ્તારમાં 1920માં ઝાડ ઉપર જ્યારે જોવા ગયા તો પરિણામ બિલકુલ ઊંધું મળ્યું. ઝાડ ઉપર સફેદ ફુદ્દા છે ને એ ઓછા હતા અને આ કાળા ફુદ્દા એ વધારે હતા. કાળી પાંખવાળા ફુદ્દા વધારે હતા. આનાથી ઊંધું થયું. 1850માં સફેદ ફુદ્દા વધારે હતા અને કાળા ફુદ્દા ઓછા હતા. પણ 1920માં ઊંધું થયું કે ભાઈ સફેદ ફુદ્દા છે ઓછા થઈ ગયા અને કાળા ફુદ્દા વધી ગયા. આવું કેમ થયું? એની પાછળનું કારણ શું? અભ્યાસ કર્યો વૈજ્ઞાનિકોએ, ખબર પડી એની પાછળનું કારણ શું હતું કે ભાઈ 1920માં છે ને પ્રદૂષણ વધી ગયું હતું, ઔદ્યોગિકરણ શહેરીકરણ વધી ગયું હતું. એટલે આજે આ ફુદ્દાઓ જે ઝાડ ઉપર બેસે છે, ઝાડના થડ ઉપર બેસે છે, એ ઝાડના થડ ઉપર પ્રદૂષણ લાગી ગયું હતું. એ સમયનો જે ધુમાડો છે, કાળો મેસ છે અથવા તો રજકણો છે, એ ઝાડના થડ ઉપર ચોંટી ગયા હતા અને ઝાડના થડ કાળા બની ગયા હતા.
હવે આ કાળા થડ ઉપર સફેદ પતંગિયા, સફેદ ફુદ્દા તરત જ ધ્યાનમાં આવે, એટલે ભક્ષકો એનો સરળતાથી શિકાર કરી નાખે. એટલે એ સમયે આ સફેદ ફુદ્દા છે ઓછા થઈ ગયા હતા, કાળા ફુદ્દા વધી ગયા હતા. કેમ કે કાળા ફુદ્દા તો આ કાળા બેકગ્રાઉન્ડમાં એકાગ્ર થઈ ગયા હતા, એક થઈ ગયા હતા, એટલે શિકારીને ખબર નથી પડતી કે અહીંયા કાળા ફુદ્દા છે, એટલે કાળા ફુદ્દા વધી ગયા હતા. સમજાય? તો પછી પ્રશ્ન એમ થાય કે 1850માં સફેદ ફુદ્દા કેમ વધારે હતા? તેનું કારણ તમને કહું. 1850માં એ સમયે પ્રદૂષણ ઓછું હતું, ઉદ્યોગ ધંધા ઓછા હતા, ધુમાડો વગેરે ઓછું હતું, ત્યારે આ જે ઝાડના થડ હતા ને એના ઉપર સફેદ લાયકન જોવા મળતી હતી. આ ઝાડના થડ ઉપર અહીંયા સફેદ લાયકન હતી, પુષ્કળ હતી. આખા થડ ઉપર સફેદ કલરની લાયકન બધે વૃદ્ધિ પામી ગઈ હતી, એટલે આખું થડ સફેદ દેખાતું. સમજાયું? ઝાડના આખા થડ ઉપર બધે સફેદ લાયકન વૃદ્ધિ પામી ગઈ હતી. આ જે સફેદ લાયકન છે ને એ પોલ્યુશન ઇન્ડિકેટર છે. હા, પોલ્યુશન ઇન્ડિકેટર પ્રદૂષણ સૂચક છે. પ્રદૂષણની એના ઉપર પહેલી અસર થાય. એટલે જ્યારે પ્રદૂષણ નહોતું ને ત્યારે સફેદ લાયકન વધારે હતી, એટલે ઝાડના થડ ઉપર સફેદ લાયકન હતી. એટલે ઝાડનું થડ કેવું હતું? કાળું નહોતું, સફેદ હતું. તો એ સમયે આ સફેદ પતંગિયા છે ને એના બેકગ્રાઉન્ડમાં એકરૂપ થઈ ગયા હતા. આ કાળા પતંગિયા સફેદમાં તરત દેખાઈ જતા હતા, એટલે એ વખતે ભક્ષકો આ કાળા પતંગિયાને જલ્દી ખાઈ જતા હતા, એનો શિકાર કરી જતા હતા. એટલે એ વખતે આ કાળા પતંગિયા ઓછા હતા અને સફેદ પતંગિયા વધારે હતા, કેમ કે આ સફેદ પતંગિયા સફેદ બેકગ્રાઉન્ડમાં બચી જતા હતા, ભક્ષકો એને પકડી નહોતા શકતા, એટલે એ વખતે સફેદ વધારે હતા. પણ હવે શું થયું? પ્રદૂષણ વધ્યું ને, આ સફેદ લાયકન તો પોલ્યુશન ઇન્ડિકેટર છે, વધુ પ્રદૂષણમાં જીવી ન શકે, એટલે પ્રદૂષણ વધ્યું એટલે આ ઝાડના થડ ઉપરથી સફેદ લાયકન દૂર થઈ ગઈ અને થડ કેવા થઈ ગયા? મેસના કારણે, ધુમાડાના કારણે કાળા થઈ ગયા. તો થડ કાળું થઈ ગયું. કાળા થડમાં તો સફેદ પતંગિયા તરત ધ્યાનમાં હતો, અત્યારે સફેદ પતંગિયા તરત ખલાસ થઈ ગયા અને કાળા છે એના બેકગ્રાઉન્ડમાં એકરૂપ થઈ ગયા, એટલે શિકારીના ધ્યાનમાં ના આવ્યા, એટલે બચી ગયા. તો આ રીતે આજે જે પતંગિયાઓએ પોતે રૂપનકલ કરી, રૂપનકલ એટલે એના બેકગ્રાઉન્ડ જેવો કલર પ્રાપ્ત કર્યો ને, એ બધા પતંગિયા આ સમયે બચી ગયા. અને આના ઉપરથી એવું કહી શકાય કે અત્યારે હાલ જેમ પ્રદૂષણ વધ્યું એમ કાળા પતંગિયા વધી ગયા. જો કે બધે એવું નથી. ગામડામાં જ્યાં પ્રદૂષણ ઓછું હતું ને ઇંગ્લેન્ડમાં, ત્યાં ગામડામાં હજી સફેદ પતંગિયા જોવા મળે છે કે બિલકુલ નાશ નથી પામ્યા. તો આ પ્રાકૃતિક પસંદગીનું એક ઉત્તમ ઉદાહરણ થયું કે ભાઈ જે સજીવે, જે પતંગિયાએ પોતાના પર્યાવરણ અનુસાર અનુકૂલન સાધ્યું એ પતંગિયા પસંદ પડ્યા, એ ટકી રહ્યા. અને જે પતંગિયાએ પર્યાવરણ અનુસાર અનુકૂલન ન સાધ્યું, એનો નાશ થઈ ગયો, તો આને આપણે શું કહીશું? પ્રાકૃતિક પસંદગી કહીશું. તો આ પ્રાકૃતિક પસંદગીનું એક રસપ્રદ અને ઉત્તમ ઉદાહરણ કહેવાય. આવા ઉદાહરણ તમે આપણા ખેતરોમાં પણ જોઈ શકો. ભાઈ ખેતરોમાં કીટકોનો અથવા તો હાનિકારક જંતુઓ છે અથવા તો હાનિકારક તૃણ છે એનો નાશ કરવા માટે આપણે કીટનાશકો, તૃણનાશકો કે જંતુનાશકોનો છંટકાવ કરીએ છીએ. તમે આવો વારંવાર છંટકાવ કરો ને તો શું થાય ખબર છે તમને? ઘણી વખત એ કીટકો અથવા તો એ હાનિકારક જંતુઓ છે ને એ આ રસાયણોની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરી લે, એનો સામનો કરી શકે એવા અનુકૂલન પ્રાપ્ત કરી લે. એટલે પછી તમે જંતુનાશકો કે કીટનાશકો છાંટો ને તો એ કીટકોને અસર જ ન થાય અને એ કીટકો પછી લાંબુ જોઈએ પ્રકૃતિમાં પસંદ પામે. એટલે આવું ખેતરોમાં પણ આવી પ્રાકૃતિક પસંદગી તમે જોઈ શકો છો. આવી પ્રાકૃતિક પસંદગી આપણા શરીરમાં પણ થાય. આપણા શરીરમાં ઘણા બધા રોગકારક સૂક્ષ્મજીવો હોય, બેક્ટેરિયા, વાયરસ, અને આપણે શું કરીએ? એનો નાશ કરવા માટે એન્ટીબાયોટિક્સ કે અન્ય દવાઓ લઈએ ને, બીમાર પડીએ એટલે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ કે અન્ય દવાઓ લઈએ. પણ હવે વારંવાર તમે એન્ટીબાયોટિક્સ અમુક દવાઓ લીધા જ રાખો તો કેટલાક સૂક્ષ્મજીવ એવા છે કે જે આ દવાનો પ્રતિરોધ કરી શકે ને એવા અનુકૂલન પ્રાપ્ત કરે. એટલે પછી તમે દવા આપો ને તો પણ એ સૂક્ષ્મજીવનો નાશ ન થાય, બચી જાય. એ પ્રાકૃતિક પસંદગી પામે, બીજા નાશ પામે. આ પણ પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ છે. અને એનું સારું ઉદાહરણ કોરોના વાયરસ. હવે તો લોકો રસી મુકાવે તો એને કોરોના થઈ શકે છે એવું કહેવામાં આવે. કેમ? આ કોરોના વાયરસ છે ને એ સૂક્ષ્મજીવો છે ને, સૂક્ષ્મજીવો ઝડપી અનુકૂલન પામે છે. બીજા બધા સજીવોને અનુકૂલન પામવામાં સદીઓ વીતી જાય. આપણે અનુકૂલન પ્રાપ્ત કરવું સદીઓ પસાર થઈ જાય, સેંકડો વર્ષો પસાર થઈ જાય.
પણ આ સૂક્ષ્મજીવો ઝડપી અનુકૂલન પામે, મહિનાઓમાં વર્ષોમાં તો અનુકૂલન પામી જાય, નવી જાતિ બનાવી દે અને પ્રકૃતિમાં પસંદ પામે. જો કોરોનાના કેટલા બધા વેરિયન્ટ આવ્યા. ભાઈ તમે એકની રસી બનાવે તો બીજો વેરિયન્ટ આવ્યો, બીજાની રસી બનાવો ત્રીજો વેરિયન્ટ આવે, જે સારો વેરિયન્ટ હોય એ ટકી જાય. એટલે અહીંયા પણ એવું જ છે, આપણે જે દવાઓ એન્ટીબાયોટિક્સ વાપરીએ છીએ ને, કેટલાક સૂક્ષ્મજીવો એની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરે છે, એવું અનુકૂલન પ્રાપ્ત કરી લે છે કે એનો સામનો કરી શકે અને ટકી જાય. એટલે આ પ્રાકૃતિક પસંદગીના જુદા જુદા ઉદાહરણ આપણે બતાવ્યા. એટલે અત્યારે આપણે કુદરતમાં જે બધી નવી નવી જાતિઓ જોઈએ છે ને, એનું મૂળ કારણ શું છે? પ્રાકૃતિક પસંદગી, એવું ડાર્વિન કહે છે. એટલે ઉદ્વિકાસનું મુખ્ય કારણ પ્રાકૃતિક પસંદગી છે અને એ આપણે આવા રસપ્રદ ઉદાહરણો દ્વારા સમજી શકીએ છીએ. આમ ઉદ્વિકાસ એક સીધી પ્રક્રિયા નથી. ઉદ્વિકાસ એક સીધી પ્રક્રિયા નથી, પણ પ્રકૃતિમાં બાય ચાન્સ, તકથી, બાય ચાન્સ થતી ઘટના છે, આકસ્મિક થતી ઘટના છે. અને સજીવોમાં વિકૃતિના આધારે થતી એક સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. ઉદ્વિકાસ એક સીધી પ્રક્રિયા નથી, પ્રકૃતિમાં બાય ચાન્સ થતી ઘટના છે અને સજીવમાં વિકૃતિના આધારે થતી પ્રક્રિયા છે. વિકૃતિના આધારે થતી સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. આવું આપણે ઉદ્વિકાસ વિશે એના પુરાવાના આધારે કહી શકીએ છીએ. બરાબર. પુરાવાના આધારે આપણે છેલ્લે શું તારણ કાઢ્યું કે ભાઈ આ ઉદ્વિકાસ એક સીધી પ્રક્રિયા નથી, પ્રકૃતિમાં બાય ચાન્સ થતી ઘટના છે અને સજીવોમાં વિકૃતિના આધારે થતી એક સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. બરાબર. તો અહીંયા આપણે ઉદ્વિકાસના પુરાવાનો ટૂંકમાં અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર તમને આટલો અભ્યાસ છે એની ટૂંકમાં માહિતી આપી દઉં. જો આપણે ઉદ્વિકાસના પુરાવા સ્વરૂપે પહેલાં રચના સદસ્ય અંગો જોયા અને પછી એનાથી બિલકુલ ઊંધા આપણે કાર્ય સદસ્ય અંગોની વાત કરી કે ભાઈ કેટલાક સજીવ એવા છે કે જેમાં અંગો રચનાની દ્રષ્ટિએ સરખા નથી પણ કાર્યની દ્રષ્ટિએ સરખા છે, જેને કાર્ય સદસ્ય અંગો કહીશું. દાખલા તરીકે પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ, આ બંનેના કાર્ય સરખા છે, રચના સરખી નથી. એનો મતલબ કે આ બંને એક જ પૂર્વજમાંથી નથી ઉતરી આવ્યા, પણ છતાં કાર્ય કેમ સરખું છે? તો એની પાછળનું એક કારણ, એક અધિતર્ક છે કે આ બંને એક જ નિવાસસ્થાનમાં રહે છે અને એક જ નિવાસસ્થાનમાં રહેતા હોવાથી એ એક સમાન અનુકૂલન પ્રાપ્ત કરે છે અને એના કાર્ય સરખા છે, માટે આપણે એને કાર્ય સદસ્ય અંગ કહીશું. અને આવા કાર્ય સદસ્ય અંગો આપણે ઘણા બધા પ્રાણીઓમાં જોઈ શકીએ છીએ. દાખલા તરીકે ઓક્ટોપસ અને સસ્તનની આંખ, આ પણ કાર્ય સદસ્ય અંગનું ઉદાહરણ છે. પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, આ પણ કાર્ય સદસ્ય અંગનું ઉદાહરણ છે. એમ તો વનસ્પતિમાં પણ આવા કાર્ય સદસ્ય અંગો છે. શક્કરિયામાં ખોરાક સંગ્રહી મૂળ અને બટાકામાં ખોરાક સંગ્રહી પ્રકાંડ, આ બંને કાર્ય સદસ્ય અંગોના ઉદાહરણ છે. આ કાર્ય સદસ્ય અંગ એ આપણને અભિસારી ઉદ્વિકાસનો પુરાવો આપે છે. અભિસારી ઉદ્વિકાસ એટલે શું? જેના પિતૃઓ સરખા નથી એવા સજીવોમાં એક જ દિશામાં થતો ઉદ્વિકાસ, એને અભિસારી ઉદ્વિકાસ અથવા તો કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. ચાલો આપણે હવે બીજો એક પુરાવો લઈએ, જૈવ રાસાયણિક પુરાવો. કે ભાઈ જુદા જુદા સજીવો તમે લેશો ને એની અંદર પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી સરખી હોય છે. આ એવું બતાવે છે કે આ બધા સજીવો એક સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે. તો આમ જૈવ રાસાયણિક ક્રિયાઓની સમાનતાના આધારે એક સમાન પૂર્વજ હોવાના આપણે પુરાવા આપી શકીએ છીએ, એનો દાવો કરી શકીએ છીએ. અને આ જ્ઞાનનો ઉપયોગ મનુષ્યએ કર્યો, એને ખબર હતી. મનુષ્ય આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કર્યો? મનુષ્યએ વનસ્પતિ અને પ્રાણીઓની જે વન્ય જાતિઓ છે એની વચ્ચે સંવર્ધન કરાવીને નવી પાલતુ જાતિઓ બનાવવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કર્યો. અને મનુષ્ય આવી ઘણી બધી નવી પાલતુ જાતિઓ પોતાના સ્વાર્થ માટે બનાવી અને એનો વિવિધ ક્ષેત્રમાં કૃષિ, બાગાયત, રમતગમત, સુરક્ષા વગેરેમાં ઉપયોગ કર્યો. જો મનુષ્ય પોતાની જાતે 100 વર્ષોમાં આવી નવી જાતિઓ બનાવી શકતું હોય તો પ્રકૃતિ કેમ આવું ન કરી શકે? હા, પ્રકૃતિને કદાચ લાખો વર્ષો લાગ્યા હશે, પણ પ્રકૃતિએ પણ આ રીતે નવી નવી જાતિઓ બનાવી હશે, જેના કારણે આપણે અત્યારે પૃથ્વી પર જે જુદી જુદી જાતિઓ જોઈએ છે એ પ્રકૃતિમાંથી ઉદ્વિકાસના કારણે બની. આ ઉદ્વિકાસ કેમ થયો? તો ડાર્વિન એમ કહે છે કે ઉદ્વિકાસનું મુખ્ય કારણ તો પ્રાકૃતિક પસંદગી છે. શું આ વાત સાચી છે કે નહીં? ચાલો આપણે એને સમર્થન આપતું એક રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ લઈએ કે ભાઈ ના, ઉદ્વિકાસ પ્રાકૃતિક પસંદગીના કારણે થયો.
અને ઉદાહરણ ઇંગ્લેન્ડનું છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં 1850માં કોઈક વિસ્તારની અંદર ફુદ્દાનું કલેક્શન કરવામાં આવ્યું. તો એ સમયે ઝાડ ઉપર સફેદ ફુદ્દા વધારે જોવા મળ્યા, કાળા ફુદ્દા ઓછા જોવા મળ્યા. ચલો, પ્રોસેસ ત્યાં પૂરી થઈ ગઈ. પણ આ જ પ્રોસેસ, આ જ ક્રિયાવિધિ અમુક વર્ષો પછી 1920માં એ જ વિસ્તારમાં ફરીથી કરવામાં આવી. તો એ જ વિસ્તારમાં ઝાડ ઉપર ઊંધું થયું, કાળા ફુદ્દા વધી ગયા, સફેદ ફુદ્દા ઓછા થઈ ગયા. આવું કેમ થયું? એનું કારણ શું થયું? કે ભાઈ એ સમયે ઔદ્યોગિકરણ વધી ગયું હતું, પ્રદૂષણ વધી ગયું હતું, વાહન વ્યવહાર વધી ગયો હતો. એટલે આ જે પ્રદૂષણના ધુમાડો છે અથવા તો એની મેસ છે અથવા તેના રજકણો છે, આ બધા ઝાડના થડ ઉપર ચોંટી ગયા અને ઝાડના થડ કાળા થઈ ગયા. આ કાળા થડની અંદર આ સફેદ પતંગિયા તરત દેખાય આવે, એટલે જે ભક્ષક શિકારી પ્રાણીઓ છે તરત એનો શિકાર કરી નાખે. એટલે સફેદ ફુદ્દા છે એની સંખ્યા ઓછી થઈ ગઈ, કાળા ફુદ્દાની વધારે થઈ ગઈ. તો પ્રશ્ન એમ થાય કે 1850માં શું હતું? એમાં તો સફેદ ફુદ્દા વધારે હતા. 1850માં પ્રદૂષણ નહોતું, ઉદ્યોગ ધંધા વાહન વ્યવહાર ઓછા હતા પ્રમાણમાં, પ્રદૂષણ રહિત વાતાવરણ હતું. એટલે એ સમયે વૃક્ષો પર સફેદ લાયકન વધારે થતી હતી. એટલે વૃક્ષોના થડ આખા સફેદ હતા. આ સફેદ થડની અંદર આ કાળા ફુદ્દાઓ છે ને ઝડપી દેખાઈ આવતા હતા. એટલે એ સમયે શિકારીઓ છે ને આ કાળા ફુદ્દાને તરત શોધીને એનો શિકાર કરી શકતા હતા. સફેદ ફુદ્દા ધ્યાનમાં નહોતા આવતા, કેમ કે એનું બેકગ્રાઉન્ડ, એનું થડ કેવું હતું? આ લાયકનના કારણે સફેદ હતું. પણ હવે 1920માં શું થયું? પ્રદૂષણ વધી ગયું. એટલે શું થયું? આ સફેદ લાયકન છે ને પોલ્યુશન ઇન્ડિકેટર છે, પ્રદૂષણ પ્રત્યે અત્યંત સંવેદી. એટલે જેવું પ્રદૂષણ વધ્યું ને લાયકનનો નાશ થઈ ગયો અને થડ કાળું થઈ ગયું. એટલે બેકગ્રાઉન્ડ આખું કાળું થઈ ગયું, સફેદ તરત ધ્યાનમાં આવ્યો, સફેદનો નાશ થઈ ગયો. એટલે જે ફુદ્દાએ પોતે રૂપ નકલ કરી, પોતાના અનુકૂલનો પ્રાપ્ત કર્યા, પોતાના લક્ષણો બદલી નાખ્યા, એ ફુદ્દા પ્રકૃતિમાં પસંદ પામ્યા અને ટકી ગયા. જોકે દરેક જગ્યાએ કાળા ફુદ્દા છે એવું નથી. જ્યાં ગ્રામ્ય વિસ્તારો છે, પ્રદૂષણ ઓછું છે, ત્યાં સફેદ ફુદ્દા હજી પણ જોવા મળે છે. આવું જ આપણે બીજું ઉદાહરણ આપણે ખેતીવાડીનું લીધું કે ભાઈ તમે ખેતીવાડીમાં વારંવાર તૃણનાશકો, કીટનાશકો, જંતુનાશકોનો છંટકાવ કરો ને તો એ કીટકો, એ જંતુઓ પણ એની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરી લે, અનુકૂલન પ્રાપ્ત કરી લે અને પર્યાવરણમાં ટકી જાય છે. પછી તમે રસાયણનો છંટકાવ કરો ને તો એને અસર ના થાય. આવી જ અસર આપણા રોગકારકોમાં, સૂક્ષ્મજીવોમાં, બેક્ટેરિયા, વાયરસમાં પણ છે. ભાઈ આપણને વારંવાર એન્ટીબાયોટિક્સ, અમુક દવાઓ લીધા જ રાખીએ તો અમુક સૂક્ષ્મજીવો છે ને એની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત કરી લે, અનુકૂલન પ્રાપ્ત કરી લે અને એનો સામનો કરી શકે એવા ટકી જાય, પ્રકૃતિમાં પસંદ પામે. તો આ પ્રાકૃતિક પસંદગીના ઉદાહરણ થયા. આટલા ઉદાહરણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઉદ્વિકાસ એક સીધી પ્રક્રિયા નથી, પ્રકૃતિમાં બાય ચાન્સ થતી ઘટના છે અને સજીવોમાં વિકૃતિના આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ છીએ. બાકી એક નવો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.